વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલી દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર પૂર્વ કર્મચારીને સિટી પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો। 1 મહિના પહેલા નોકરી પરથી કાઢી મુકાયેલ કર્મચારી દ્વારા મિત્ર સાથે મળીને આ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ વારસિયા વિસ્તારમાં રહેતા દીપકભાઈ બેલાણીની નવા બજારમાં સૂર્ય ફેશન નામની દુકાન આવેલી છે। ઘટનાના દિવસે દુકાનની બાજુમાં રહેતા પાડોશીએ દીપકભાઈને ફોન કરીને જાણ કરી હતી કે બે શંકાસ્પદ ઈસમો રિક્ષા લઈને દુકાનમાં પ્રવેશ્યા છે। માહિતી મળતા દીપકભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સિટી પોલીસને પણ જાણ કરી હતી। દુકાન પાસે પહોંચતા જ એક આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા અંતરે પડી જતા તે ઝડપાઈ ગયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યો કે પકડાયેલા ઈસમ ઇસ્માઇલ છે, જેને 1 મહિના પહેલા જ દુકાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો। તેને પોતાના મિત્ર સાથે મળી ડુપ્લિકેટ ચાવી બનાવી દુકાન ખોલી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। हाँ बराबर જ છે। કઈ ગયેલો ચોરી કરવા? હું ચોરી કરવા નહીં ગયેલો સાહેબ। તો શું થયું? મને મારા ભાઈબંધને ફોન કરીને બોલાવ્યો કે મારી સેટે દુકાન છે, હા અહીં ફેરો મારવો છે। હા તમે કહ્યો કે હું કઈ બાજુ આવું, તો કે મુતેડી પાસે આવી જા। હા। તો મુતેડી પાસે ગયો તે મને બહાર લેવા બતાવ્યો। કેટલા લોકો મારે? હવે તો કહીએ તો તમે મૂકી દેજો।